निर्मुक्तं शिवं योगीन्द्र वन्दितं योग बिंदुं प्रवक्ष्यामि तत्त्वसिद्ध्यै मोहो। आनंद उपकारी परम करुणा सागर तारक देवादेव तीर्थंकर भगवंतोए जगतना जीव मात्रना कल्याण माटे धर्म शासननी स्थापना કરી છે। भगवान महावीर प्रभुनी भक्ति માટે એક ઉચ્ચારાયેલા શ્લોકની અંદર વર્ણવવામાં આવ્યું છે, કલ્યાણ પાદ પારામમ સુત ગંગા હિમાચલમ। અરિહંત ભગવાન એમને બગીચાની ઉપમા આપવામાં આવી છે, જેમ વૃક્ષોની ઉત્પત્તિ બગીચામાં થતી હોય છે, એમ તમામ કલ્યાણોની ઉત્પત્તિ પ્રભુના પરિસરમાં થતી હોય છે। અને માટે ભગવાન છે એ બગીચા જેવા છે અને એમાં પેદા થતા જેટલા પણ કલ્યાણ છે એ વૃક્ષ જેવા છે। એટલે જેને પણ પોતાના જીવનની અંદર કલ્યાણની ઉત્પત્તિ કરવી હોય, આ ભાવમાં કે જન્માંતરમાં જેને પણ બાહ્ય કે અભ્યંતર પ્રગતિ સાધવી હોય, એના માટે ભગવાન છે બગીચા તુલ્ય છે, એના શરણે જવાથી આત્માનું હિત થાય છે। કલ્યાણ પાદ પારામમ શ્રુત ગંગા હિમાચલમ। જેમ ગંગાનું ઉત્પત્તિ સ્થાન હિમાલય છે, હિમાલયમાંથી ઉત્પન્ન થયેલી ગંગા, ત્યાં આગળ ગંગાનું સ્વરૂપ કેવડું હોય? હિમાલયમાંથી ઉત્પન્ન થયેલી ગંગા જ્યાં એનું ઉત્પત્તિ સ્થાન છે ત્યાં એનું સ્વરૂપ કેવડું હોય? નાનું હોય। પણ જેમ જેમ એ ગંગા આગળ વધતી જાય તેમ તેમ એનો વિસ્તાર છે વધતો જાય છે। ભગવાનના મુખમાંથી નીકળેલી જે શ્રુત ગંગા છે, ભગવાન કહે છે જેમ જેમ એ આગળ ને આગળ કાળના પ્રવાહમાં વહેતી જાય છે ને તેમ તેમ એનું સ્વરૂપ પણ છે ને વિકસિત બનતું જાય છે। હિમાલય ભલે કદાચ હજારો કિલોમીટર દૂર હોય, હજારો કિલોમીટર દૂર બેઠેલી વ્યક્તિને પણ ગંગાના સ્વરૂપની અંદર એ હિમાલયમાંથી નીકળેલી ગંગા છે ને જેમ પોતાનો લાભ આપે છે, એમ ભગવાન મહાવીરથી આજે ભલે કદાચ આપણને 2500 વર્ષ વીતી ગયા હોય, 2500 વર્ષ પછી પણ ભગવાનના મુખમાંથી નીકળેલી એ જે શ્રુત ગંગા છે એ ભવ્ય જીવોને આજે પણ એમના પાપ પખાડવામાં નિમિત્ત બને છે। ભવ્ય આત્માઓના સંસારનો જે તાપ છે એનું સમન છે આ પ્રભુની શ્રુત ગંગામાં થાય છે। અને માટે જ જ્ઞાનીઓ લખે છે વિષમ કાળ જીન બિંબ જીનાગમ ભવિયણકુ આધાર। આ વિષમ કાળની અંદર જ્યારે સાક્ષાત અરિહંત ભગવાનનો જ્યારે યોગ નથી, જે કાળે મોક્ષના દરવાજા આપણા માટે બંધ થઈ ગયેલા છે, એવા પણ આ પાંચમા આરાની અંદર જીન બિંબ જીનાગમ ભવિયણકુ આધારા અરિહંત ભગવાનની જે પ્રતિમા છે ને એ ભક્તિ કરવાનું નિમિત્ત પૂરું પાડવા દ્વારા ભવ્ય જીવોને અનાચારોથી દુરાચારોથી દુર્ભાવોથી બચાવીને આત્માની સાથે જોડવામાં નિમિત્ત બને છે। એટલે જીન બિંબ અને જીન આગમ અરિહંત ભગવાનના શાસ્ત્ર ગ્રંથો છે એ જીવને પોતાના આત્માનું ભાન કરાવીને પુણ્ય અને પાપના સ્વરૂપની સમજણ આપીને સંસારની અસારતાનું જ્ઞાન દેવા દ્વારા આત્માને સ્વભાવની અંદર લાવવામાં અને એ પ્રગટેલા સ્વભાવની અંદર સ્થિર થવામાં આ જીન આગમ છે ને એ બહુ જ મહત્વનો ભાગ ભજવે છે। જીન બિંબ એ અને જીન આગમ આ બે આધાર ઉપર ભગવાનનું શાસન 21,000 વર્ષ સુધી ચાલવાનું છે। જીન બિંબ અને જીન આગમ આ બેના સહારે ભગવાનનું શાસન 21,000 વર્ષ સુધી ચાલવાનું છે। તમારે બેમાંથી સહારો કેટલાનો લેવાનો? હું તમને પૂછું, તમારા બે પગમાંથી એક પગ ખોડંગાઈ જાય તો તમે કેટલું ચાલી શકો? ના ચાલે। તમારા બે પગમાંથી એક પગ છે ખોડંગાઈ જાય તો કેટલું ચાલી શકાય? થોડું, એકાદ બે ડગલા ચાલો ત્યાં સુધી ઠીક છે, પણ લાંબી યાત્રા છે એક પગે થઈ શકતી નથી। ભગવાન કહે મોક્ષ માર્ગની યાત્રામાં આ બે પગ છે જીન બિંબ અને જીન આગમ, એમાંથી બેમાં વધારે ઉપકારક કોણ? તો જ્ઞાનીઓ લખે છે કે બાળ કક્ષાના જીવોને પ્રાથમિક તબક્કે જૈન શાસન સાથે જોડવા માટે જીન બિંબ છે તે આવશ્યક છે, પણ એ જીન બિંબની પ્રાપ્તિ થયા પછી અમુક ભૂમિકા પ્રગટ્યા પછી આત્માના ઉઘાડને કરવા માટે જીન બિંબ જેટલું ઉપકારક છે એટલું જ ઉપકારક અને કદાચ અપેક્ષા એમ કહી શકાય કે એના કરતા પણ વધારે ઉપકારક જો કોઈ હોય ને તો એ જીન આગમ છે। ભગવાનનું શાસન
બહુ જ ઝડપથી નષ્ટ કરવામાં કદાચ તમારો લોકોનો પણ ફાળો છે. ફાળો છે એમ કહું છું. જીન શાસનને જીન આગમ તમે ભણો નહીં, આત્માનો બોધ થાય નહીં, માટે નવી પેઢીને એ બોધ તમે આપી શકો નહીં. અને માટે પ્રભુનો જે માર્ગ અવિચ્છિન્ન 21,000 વર્ષથી ચાલ્યો આવે છે એ તમારાથી અટકી જાય, આગળ વધતો અટકી જાય તો ભગવાન કે એ પણ એક પ્રકારનું પાપ છે. એટલે ભગવાનની આશાતના પ્રભુના શાસનનો જે વિચ્છેદ, એના પાપમાંથી બચવા માટે શ્રાવક આત્માએ શાસ્ત્રોનો પણ બોધ કરવો, એને જેટલી ભગવાને છૂટ આપી હોય તેટલો શાસ્ત્રોનો બોધ કરવો, ને એ પણ પ્રભુના શાસનને ટકાવવા માટે અને આત્માની અંદર એ પ્રભુના શાસનને પરિણમાવવા માટે આવશ્યક છે. શાસન પામવું તે અલગ વાત, શાસન પરિણમવું તે અલગ વાત. શાસન કદાચ પુણ્યથી પામી શકાય છે, પણ પરિણમાવા માટે તો જ્ઞાનીઓ લખે છે કે શાસનને વાગોળવું પડે, એનાથી આત્માને ભીંજવવો પડે, એના પ્રત્યે બહુમાન ભાવ કેળવીને એના સ્વરૂપની ઓળખાણ છે એને અંદરમાં ઘૂંટવી પડે, તો જ શાસન છે ને એ આત્માની અંદર પરિણામ પામી શકે છે. અને માટે રિક્વેસ્ટ કરું, જો આ મળેલા શાસનનો લાભ પામવો છે ને તો પ્રભુના શાસનને સમજવું પણ પડે, અને એ શાસનને સમજવા માટેનો માર્ગ છે સ્વાધ્યાય. શ્રાવક જો સ્વાધ્યાય કરતો રે તો જ આપ, તમને કહું, પ્રભુની ભક્તિ એકની એક તાકાત વાળી ક્યારે બને. જે પ્રભુની ભક્તિ અત્યાર સુધી તમે કરી રહ્યા છો ને એ જ પ્રભુની ભક્તિ, પણ આત્માનું સ્વરૂપ શું છે, સંસારની વિચિત્રતાઓ કેવી ભયંકર છે, કર્મના ઉદયો જીવને કઈ રીતે સંસારમાં રખડાવે છે, કર્મથી જો મુક્ત બનવામાં આવે તો જીવ કેવા સુખની અનુભૂતિ કરે છે. અને આવો માર્ગ આવા પ્રભુએ મને બતાવેલો છે. આ પ્રભુ કેવા નિરંજન અને નિરાકાર છે, પ્રભુ કેવા સમતાના સાગર છે, આ પ્રભુ કેવા અગાધ જ્ઞાનના સ્વામી છે. આ બધી જ ઓળખાણ થયેલી હોય અને પછી એ પ્રભુના જ્યારે દર્શન કરીએ ને ત્યારે દર્શન કરવામાં દ્રષ્ટિ છે ને બદલાઈ જાય. પ્રભુની ઓળખાણ થયેલી હોય એટલે પ્રભુના દર્શનમાં રસ ભળે, અને રસ ભળ્યા પછી પ્રભુ જે વાલા લાગે. સામાન્યથી એક વાત તમને કહું, નાનકડું બાળક રોજ માના સાનિધ્યમાં જીવે છે. નાનું બાળક છે રોજ માના સાનિધ્યમાં જીવે છે. હવે એક દિવસે આમ દૂરથી એને પોલીસને આવતા જોઈ, બાળક નાનું છે એટલે પોલીસથી ડરી ગયું, અને એ પોલીસથી ડરીને જ્યારે કહેવાય ને માના શાલામાં જઈને લપાઈ જાય, અને ત્યાં ગાડે એને જે પછી નિશ્ચિંતતાનો અનુભવ થાય, પેલો પોલીસ છે ને ત્યાંથી ચાલ્યો જાય, અને જ્યારે બાળક છે ને માની સોળમાંથી બહાર નીકળે એ વખતે બાળકનું ફિલિંગ કેવું હોય, બાળકનું ફિલિંગ કેવું હોય એમ પૂછું છું તમને. કહી ના શકાય બહુ. અચ્છા, એટલે રોજ જે માના વાત્સલ્યનો એ જે અનુભવ કરતો હતો એમાં અને આજે માના વાત્સલ્યની જે અંદરમાં અનુભૂતિ થઈ રહી છે તેમાં ફરક પડે. શું ફરક પડે? માં એની એ છે, બાળક પણ એનો એ છે, વાત્સલ્ય પણ રોજ મળી રહ્યું છે. આજે ફરકનો અનુભવ કેમ થાય છે? ભય દેખાતું તે નિર્ભય બની ગયો. ભય દેખાતું તે નિર્ભય બની ગયો. પોલીસથી જ્યારે ગભરાય છે ને ત્યારે માનું શરણ શું છે એની વાસ્તવિક એને ખબર પડે છે. જ્યાં સુધી પોલીસનો ગુંડાનો એને ડર લાગેલો નથી ત્યાં સુધી માનું શરણ શું છે ને એની એને ખબર ના પડે. બરાબર છે ને? ભગવાન કહે છે કે જેને સંસારનો ડર લાગ્યો હોય ને એ જ વ્યક્તિને ભગવાનનું શરણ શું ચીજ છે અને ભગવાનની કૃપા કેટલી મીઠી છે એનો અનુભવ તે જ વ્યક્તિ કરી શકે છે કે જેને સંસારનો ડર લાગ્યો છે. જેને સંસારનો ડર લાગ્યો નથી એ વ્યક્તિને પ્રભુનું શરણ શું ચીજ છે ને ભલે ને રોજ પ્રભુની પૂજા કરે પણ એ પ્રભુનું શરણ શું ચીજ છે ને એની મહત્તા એ વ્યક્તિ સમજી ના શકે. એટલે પ્રભુના શરણની મીઠાશ જેને પણ માનવી છે એના માટેની આવશ્યક શરત છે કે સંસારની અસારતાનું ભાન થાય, એને અંદરથી સંસારનો ડર લાગે. સાચું કહેજો, તમને સંસારનો ડર કેટલો? ડરની વાત કરું છું. સંસારનો ડર કેટલો? 5-10%. સંસારનો ડર તો જરા પણ નથી. કદાચ થોડોક ડર છે ને તો એ દુઃખનો ડર છે. કદાચ પણ તમને ડર હશે ને તો એ સંસારનો ડર નથી. તમને જે ડર છે ને એ દુઃખનો ડર છે. હવે હું 4 ગતિની રખડપટ્ટીથી કંટાળ્યો છું. હવે મારે આ જન્મ મરણના ફેરામાંથી મુક્ત થવું છે. હવે આ કર્મના બંધનો મને પોસાય તેમ નથી. આ સંસારની રઝળપાટથી હવે મારે છુટકારો મેળવવો છે. હવે કંટાળ્યો છું. ક્યાં સુધી આ પરિભ્રમણ મારું ચાલુ રહેશે? મારા આત્માના શુદ્ધ સ્વરૂપનો ઉઘાડ અને મારા અંદરના ગુણોનું
સામ્રાજ્ય મને ક્યારે પ્રગટ થશે? બસ હવે મને લગન લાગી છે, મારે આ અવસ્થા જોઈએ, આ બધી રજળપાટ અને આ સંસારની વિચિત્રતાઓ ભોગવીને થાક્યો છું, કંટાળ્યો છું, બસ હવે અહીંયા વધારે રહેવામાં રસ નથી. આવી ભૂમિકા અહીંયા બેઠેલા કેટલાની, આવી ભૂમિકા કેટલાની? બોલવું એક જુદી વાત છે, અંદરની સંવેદનાના સ્તર પર આવી ભૂમિકા કેટલાની છે? અને યાદ રાખો, આવી ભૂમિકા નથી ને ત્યાં સુધી હું દાવો કરીને કહું છું કે પ્રભુના શાસનનો વાસ્તવિક સ્પર્શ જ નથી. ત્યાં સુધી પ્રભુના શાસનનો વાસ્તવિક સ્પર્શ જ નથી. ત્યાં સુધી પ્રભુની કરુણા શું ચીજ છે, પ્રભુની કૃપા મળવાથી કેવી સાતા અને ટાઢકનો અનુભવ થાય છે, પ્રભુની કૃપા મને આ સંસારમાંથી કેવી ઉગારનારી છે. બસ આ પ્રભુ એ જ મારા તારણહાર અને મને બચાવનારા છે. પ્રભુ એ જ મારા તારણહાર છે, પ્રભુ એ જ મને બચાવનારા છે, પ્રભુ એ જ મને ઉગારનારા છે. આવી સંવેદના દેરાસરમાં કેટલી વાર થાય છે? આવી સંવેદના દેરાસરમાં કેટલી વાર થાય? ભાગશાળી તમને આવી સંવેદના કેટલી વાર થાય? એ કેમ નથી થતી? યાદ રાખજો, પ્રભુની કૃપાનો સ્પર્શ કરવા માટે આવી સંવેદના અંદરમાં પ્રગટ થવી ને તે આવશ્યક છે. અને આવી સંવેદના તેને થાય કે જેને સંસાર ભયાનક લાગ્યો હોય, સંસાર અસાર લાગ્યો હોય, આ સંસાર રીબાવનારો લાગ્યો હોય, આ સંસાર મારા આત્મ સ્વરૂપથી મને દૂર ધકેલી દેનારો જેને લાગ્યો હોય, મતલબ કે સંસારથી જે આત્મા કંટાળ્યો હોય ને એને જ આ પ્રભુ તારણહાર એટલે કે બચાવનારા લાગે. સાચું કહેજો, ભર દરિયાની અંદર નાવડું અથવા તો મળેલું એક લાકડાનું પાટિય મીઠું કોને લાગી? જે ડૂબતો એને, જે ડૂબવા પડ્યો હોય અને આમ કહેવાય ને હવે ડૂબવાની સ્થિતિમાં હોય, હવે જેને આમ ભય અને ફફડાટ લાગ્યો હોય, મરી જઈશ, અને એને આ લાકડું કે નાવ મળે ને તો મીઠું લાગે, પણ જે જાણી જોઈને દરિયામાં કહેવાય ફરવા જ સેલ કરવા જ નીકળ્યો હોય એને શું અસર થાય? તો એવી રીતે આ ભગવાન છે ને એ નાવ જેવા છે, અને નાવ જેવા ભગવાન એને મીઠા લાગે, એને આમ જુએ ને આમ બસ તૃપ્ત થઈ જાય, સંતોષ થઈ જાય, હાસ બસ પ્રભુ મળી ગયા, હવે કોઈ ટેન્શન નહીં. એવી અંદરમાં અનુભૂતિ તેને થાય જેને સંસાર અકળાવનારો ડર સ્વરૂપ લાગે. એટલે ભગવાન કહે છે કે સમ્યક દર્શનની સ્પર્શના કરવા માટે આત્માની ઉપર લાગેલા જેટલા પણ મોહના પડલો છે ને એ પડલોને તોડવા માટે ભગવાન કહે છે રોજ આ વિચારધારા ઘૂંટવી અને એ વિચારધારાને સંવેદનાના સ્તર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવો. એટલે રોજ હવે તમને હૈયામાં લાગવું જોઈએ આ સંસાર છોડવા જેવો છે. એટલે ખાલી દીક્ષા લેવા જેવી એમ નહીં, દીક્ષા લેવી એ તો ઉપાય છે. સાચું કહેજો, તમે બધા સંસારમાં બેઠા છો, અમે ક્યાં છીએ? તમે બધા સંસારમાં બેઠેલા છો, અમે ક્યાં છીએ? અમે પણ સંસારમાં જ છીએ. ભગવાને શાસ્ત્રમાં જીવના બે જ પ્રકાર બતાવ્યા છે, સંસારી અને મુક્ત. જેના આઠે કર્મનો ક્ષય થઈ ગયો હોય બધા મુક્ત કહેવાય, અને જેના આઠે કર્મનો હજુ ક્ષય થયેલો નથી એ બધા સંસારી કહેવાય. એટલે અમે સંસારી જ છીએ, પણ અમને સંસારનો ડર લાગ્યો છે. તમને સંસારનો ડર લાગ્યો એટલે કે હવે બસ છૂટવું છે, ત્યાં પહોંચવું છે, હવે આ રજળપાટમાંથી છુટકારો મેળવવો છે. હવે આ સંસારમાં ચક્રવર્તીના સુખો પણ મળતા હોય ને, આ સંસારમાં ઇન્દ્રના વૈભવો પણ મળતા હોય ને, તો પણ હવે લલચામણમાં મારે ફસાવું નથી, કારણ કે ઇન્દ્રના સુખ ભોગવીને છેવટે તો સંસારમાં જ રજળવાનું ને, ચક્રવર્તીના સુખો ભોગવીને પણ છેવટે તો આ સંસારમાં ફસાવાનું જ છે ને. માટે આવા સુખ મળતા હોય તોય મારે સંસાર જ નથી જોઈતો, તો એ સંસારમાં મળતા આવા સુખોની તો વાત જ ક્યાં કરવાની. આવી અંદરમાં તમન્ના અને તલસાટ જાગે. નાનીઓ લખે છે કે આને સંવેગ કહેવાય, આને નિર્વેદ કહેવાય. મોક્ષ મેળવવાનો તલસાટ એનું નામ સંવેગ છે. મોક્ષ મેળવવાનો તલસાટ એનું નામ સંવેગ છે. અને આ સંસારમાંથી મન ઉભગી જાય, મન કંટાળી જાય, હવે છૂટવાની તીવ્ર તમન્ના જાગે, એને જ્ઞાની ભગવંતો નિર્વેદ કહે છે. આ સંવેગ અને નિર્વેદ એ જૈન શાસનના પારિભાષિક શબ્દો છે. સંવેગ અને નિર્વેદ એ જૈન શાસનના પારિભાષિક શબ્દો છે. સંવેગનો અર્થ છે મોક્ષનો તલસાટ, મારે જલ્દી ત્યાં જવું છે, એનો જે અભિલાષ છે એને સંવેગ કહેવાય. અને આ સંસાર ચારે ગતિરૂપ સંસાર, ભલે ને નરક સ્વરૂપ સંસાર હોય તોય હવે એમાં રસ નથી, એ તિર્યંચ ગતિ સ્વરૂપ સંસાર હોય તોય એમાં રસ નથી, એ મનુષ્ય ગતિ સ્વરૂપ સંસાર હોય તોય એમાંય રસ નથી, અને દેવ ગતિ સ્વરૂપ સંસાર હોય ને તો પણ એમાં હવે મને રસ નથી. હવે મને તો મોક્ષે જ જવું છે. સંસારથી જેનો આત્મા કંટાળો છે ભગવાન કહે છે એને નિર્વેદ કહેવાય. નિર્વેદ અને સંવેગ
એ સમ્યક્ત્વના આધાર સ્તંભો છે. નિર્વેદ અને સંવેગ છે ને એ સમ્યક્ત્વના આધાર સ્તંભો છે. એટલે નિર્વેદ અને સંવેગ જો મજબૂત બને તો જ ભગવાન કહે છે કે સમ્યક દર્શન પ્રગટે, અને તો જ પ્રગટેલું સમ્યક દર્શન છે ને એ નિર્મળ ટકી શકે. એટલે આ ભાવધારાની સ્પર્શના આપણે કરવી છે તો સંસાર ખરાબ છે આવી ખબર શેનાથી પડે? હું આત્મા છું આ ખબર કેવી રીતે પડે? મારા આત્માનું સ્વરૂપ આવું છે એવી ખબર કેવી રીતે પડે? જે શાસ્ત્રોનો સતત અભ્યાસ કર્યા કરતો હોય અને પ્રભુએ બતાવેલા આવા પદાર્થોને જે રોજ વાગોળતો હોય, જેનું મન હંમેશા આ ભાવોમાં શાસ્ત્રોના સહારે રમ્યા કરતું હોય, એનામાં આ સમ્યક દર્શન ટકે. અને એ સમ્યક દર્શન પ્રગટ્યા પછી પ્રભુની જે ભક્તિ કરે ને, જેમ પેલો પોલીસથી ડરેલો બાળક એને માની ગોદમાં જે સહાનુભૂતિની અનુભૂતિ થાય, ભગવાન કહે છે કે સમ્યક દ્રષ્ટિ આત્માને જેને સંસારનો ડર લાગ્યો છે એને જ પ્રભુના ખોળામાં સહારાની અનુભૂતિ થાય. સાચું કહેજો, રોજ પ્રભુની પૂજા કરો છો પણ પ્રભુમાં સહારાની અનુભૂતિ થાય છે? આ જ સહારો છે, આ જ આધાર છે, આ જ મારું શરણ છે. બસ એની ગોદમાં હું નિશ્ચિંત છું. જો એ હાથમાંથી છૂટકી ગયો ને તો મરી જઈશ આ સંસારમાં. હાસ પ્રભુ મરી ગયા, બહુ સરસ, બહુ સરસ. હાસનો અનુભવ પ્રભુના ચરણોમાં કેટલી વાર થયો? હાસનો અનુભવ પ્રભુના ચરણોમાં કેટલી વાર થયો ભાગશાળી? અને જ્યાં સુધી પ્રભુના ચરણોમાં હાસનો અનુભવ કોને થાય? આ હર્ષનો અનુભવ કોને થાય? જે સંસારથી ડરી ગયો. આમ સામાન્યથી છે ને જંગલમાં આગ લાગી હોય, ચારે બાજુ કહેવાય ને વનસ્પતિઓ, ઝાડ પાન બધું આમ કહેવાય ને ચારે બાજુ લીલુંછમ હોય અને એ સુકાવા માંડ્યું હોય ઉનાળાના દિવસોની અંદર, અને આગ ફાટી નીકળે ત્યારે ત્યાંથી શું કરો તમે? શું કરો? ત્યાંથી કેવા ભાગો? આમ ધીમે ધીમે ચાલતા ચાલતા ભાગો કે દોડ મૂકો? જે રસ્તો મળે, જે રસ્તો મળે એ રસ્તે દોડતા ને દોડતા ભાંગો, હાફડા ફાફડા થતા જાઓ તોય એમ થાકી જાઓ, પગ હવે કહેવાય ને ગોટલા દુખી જાઓ તોય દોડે રાખો. પછી જ્યારે ગામ આવી જાય ને ત્યારે શું થાય? ગામ આવી જાય ત્યારે શું થાય? થાય ને? એવી રીતે ભગવાન કહે છે કે જે આ સંસારમાંથી હાફડો ફાફડો ભાગે, જેને સંસારમાં બધે આગના દર્શન થાય, જેને સંસારમાં બધે આજ્ઞા દર્શન થાય છે અને પ્રભુમાં શરણાગતિના હસ અહીં આવ્યો, હવે વચી ગયો, આવી જેને અનુભૂતિ થાય છે ને ભગવાન કહે છે કે એને સમ્યક દર્શન પ્રગટેલું સમજવું. જેને આ સંસારની અંદર આજ્ઞનો અનુભવ નથી થતો, ભગવાન કહે છે એ વ્યક્તિને સમ્યક દર્શન નથી. બોલો, હવે મને એમ કહેવાય ને આ લક્ષણથી મારે તમે કેવા છો એ નથી કેવું. તમે હૈયે હાથ દઈને તમારી જાતને પૂછી લો 24 કલાકની તમારી અનુભૂતિ કેવી? તમને આ સંસારની અંદર આજ્ઞા દર્શન થાય છે? ફેક્ટરીની અંદર આજ્ઞા દર્શન થાય, ઘરનું ફર્નિચર છે એમાં આજ્ઞા દર્શન થાય, મોબાઈલ ને રેફ્રિજરેટરમાં આજ્ઞા દર્શન થાય, રૂપિયા ને સંપત્તિ, પત્ની અને પરિવારમાં આજ્ઞા દર્શન થાય. જે આત્માને ઓળખે છે ને એને આ બધું આત્મા ગુણો માટે આગ સમાન લાગે, અને જે આ આગમાં ઝંપલાય ને એ વ્યક્તિ છે ને પોતાના આત્મા ગુણોને રાખ કરી નાખે. જે વ્યક્તિ પોતાના આત્માના ગુણોને ભૂલી જાય છે અને આ આગની અંદર ઝંપલાવે છે ને એના આત્મા ગુણો છે રાખ થઈ જતા હોય છે, અને માટે આ બધું જ આગરૂપ લાગે. એની અંદરમાં જે વ્યક્તિ બેચેન બની જાય, ક્યારે છૂટું, ફસાઈ ગયો છું, આવો જન્મ મળ્યા પછી પણ આમાં ફસાઈને જિંદગી પૂરી થઈ જશે તો મારા આત્માનું શું થશે? આવી જેને ચિંતા અને બેચેની જાગે ને ભગવાન કહે છે એ આત્મા સમ્યક દ્રષ્ટિ છે. આ શેનાથી બને? રોજ પ્રભુની પૂજા કરવાથી બને. રોજ પ્રભુની પૂજા કરવાથી આ ભાવ આવે? હા, આવે. એના માટેની શરત એ કે શાસ્ત્રોના અભ્યાસ પૂર્વકની, આત્મજ્ઞાન પૂર્વકની તે પૂજા છે. પ્રભુની પૂજા પણ આત્મજ્ઞાન પૂર્વકની જોઈએ, અને માટે હવે એ પૂજાને તાકાતવંતી બનાવવા માટે આપણી શરત એ છે કે આત્માને ઓળખવો છે. આપણી એ પૂજાને તાકાતવંતી બનાવવા, આત્માની ઓળખાણ થાય ને તો જ પછી આ બધું આગ સ્વરૂપ લાગે, અને આ બધું આગ સ્વરૂપ લાગે ને તો જ પ્રભુ શરણ સ્વરૂપ લાગે, અને આ બધું આગ અને પ્રભુ શરણ લાગ્યા હોય ને તો જ પ્રભુના ચરણોમાં જ્યારે જઈએ ત્યારે હાસ ટાઢકનો અનુભવ થાય. બચી ગયો, શરણમાં આવી ગયો, હવે કોઈ ટેન્શન નહીં. આવી અનુભૂતિ ત્યારે થાય કે આત્માની ઓળખાણ થયેલી હોય તો. એટલે
40 વર્ષથી 50 વર્ષથી ભગવાનની પૂજા કરો છો, 50 વર્ષથી નાનકડા હતા ને ત્યારે મમ્મી તમારા હાથે ગુરુ મહારાજને સુપાત્ર દાન તમને દેવડાવતી હતી, એટલે નાના હતા ત્યારથી સુપાત્ર દાન દેતા શીખ્યા છો. આ બધું જ કરવા છતાં આત્માનું જ્ઞાન નથી ને. અત્યાર સુધી ખરેખર કહું, તમે જેટલો ધર્મ કર્યો, તમારો ધર્મ કેટલો? તમારો ધર્મ કેટલો? નવકાર પૂજા ને જેટલો કર્યો એટલો જ ધર્મ જો જ્ઞાન સાથે કર્યો હોત ને તો આટલા ધર્મથી મોક્ષ મળી જાત. અત્યાર સુધી જેટલો ધર્મ કર્યો ને વધારે નહીં, ખાલી આટલો જ ધર્મ, પણ આત્મજ્ઞાન સાથે જો કર્યો હોત ને તો એના દ્વારા ભગવાન કહે છે મોક્ષ મળી જાય. આટલો તમે ધર્મ કર્યો છે, પણ જ્ઞાન નહોતું માટે કરેલો ધર્મ જોઈએ એવું ફળ આપી ના શક્યો. નાનીઓ લાગે ઇકોવી નમુકારો જીવવર્વસ સવધમાનસ સંસાર સાગરાવતારેઈ નરમવનારીમવા. એકવાર ભગવાન મહાવીરને કરેલા નમસ્કારની તાકાત છે કેવળ જ્ઞાન અપાવે. એકવાર કરેલા. તમે કેટલી વાર નમસ્કાર કર્યા? રોજ. એકવાર ખાલી ભગવાન મહાવીરને કરેલા નમસ્કારની તાકાત છે કેવળ જ્ઞાન અપાવે. તમે કેટલી વાર કર્યા? અને છતાંય ઠેકાણું નથી પડતું. કેવળ જ્ઞાન તો નથી મળતું, સમ્યક દર્શન નથી મળતું. કેમ નથી મળતું? કારણ કે જ્ઞાન વગર જ આપણે બધું કર્યું છે. એટલે જ્ઞાન વિના અંદરથી ભાવ પેદા નથી થતા. ભાવ પેદા કરવા માટે જ્ઞાન જરૂરી છે. પ્રભુની પૂજા તાકાત વાળી ખરી, પણ ભાવથી થાય તો. અને ભાવ શેનાથી પ્રગટે? સમ્યક જ્ઞાનથી પ્રગટે. અને માટે હવે આપણે આ જ્ઞાન મેળવવું છે. પહેલું જ્ઞાન શરૂઆત ક્યાંથી કરવાની? આત્મા છે, હું આત્મા છું, આ ખાતરી થાય. 24 કલાક જેમ ફેક્ટરી મગજમાં રમ્યા કર્યા છે ને, તમને 24 કલાક ફેક્ટરી મગજમાં રમતી હોય ને, ભલે ફેક્ટરીએ જવાનું 11 વાગે, 12 વાગે કે 2 વાગે કે સાંજે 4 વાગે, પણ મનમાં કેટલા કલાક ફેક્ટરી ચાલ્યા કરે? 24 કલાક. હા, મનમાં રાત્રે ઊંઘતા હોય તો સપના ફેક્ટરી ના આવે. હા, તમારી આ દશા છે. બસ જેટલા કલાક ફેક્ટરી દેખાય છે ને એટલા કલાક જો આત્મા દેખાતો થઈ જાય તો તમારો ભેડો પાર. એટલે અત્યાર સુધી જેમ સંસાર મનમાં રમતો રહે છે, એમ હવે આત્માને મનમાં રમતો કરવો છે. ભાઈબંધો ભેગા થાય ને તો ચર્ચા એ નીકળે. એક વાત સમજો, જે મનમાં હોય ને એ જ હોઠ ઉપર આવે. જે મનમાં હોય ને એ જ હોઠ ઉપર આવે. 24 કલાક રૂપિયો મનમાં રમતો હોય તો વાતે રૂપિયાની જ થાય. 24 કલાક કહેવાય ને ઘરનો પરિવાર મનમાં રમતો હોય ને તો ભાઈબંધ મળે ને તો એ પરિવારની જ વાત થાય. મારા પરિવારમાં તો આમ છે ને તેમ છે, છોકરો આવો છે ને બૈરી આવી છે. મનમાં જે રમતું હોય હોઠ ઉપર આવે. બરાબર છે? તમારા મનમાં બસ આત્મા રમતો થઈ જાય તો આમ પેલા કહેવાય ને, ક્યાંક કહેવાય ને ચોગાનમાં ચોકની અંદર ક્યાંક ભેગા થયા હોય ને બધા રાત્રે નવરા, તો એ જ વાત નીકળે. હું આત્મા છું, આ કરીએ ને તો પાપ લાગે, આવું બોલીએ ને તો પાપ લાગે, આવો વિચાર કરીએ તો પાપ લાગે. આપણે મોક્ષે જવાનું છે. આ છેલ્લો ભાવ અથવા તો હવે 2-4 ભાવથી વધારે બાકી ના હોવા જોઈએ. તમે જૈન મિત્રો મળો તો તમારી વાતો કેવી હોવી જોઈએ? અત્યારે ભેગા થાવ તો વાતો શેની ચાલે? ધંધાની સાહેબ. મને એમ લાગે આમ તમારી પાસે આટલો બધો મફતમાં સમય મળ્યો હોય, તમને નવરાશ હોય તો મને આપો ને તમારો સમય. હા, અમારે અહીંયા સમય ખૂટે છે, અમને 24 કલાક ઓછા પડે છે. તમારી પાસે આટલો બધો સમય વધારાનો મળેલો છે કે આટલા બધા મજેથી એ સમયને વેડફી નાખો છો. આપણો તો એક સમય કેટલો બધો કિંમતી છે. ભગવાન કહે સમયે પુણ્યની કમાણી કરવાની છે. સમયે આત્માની શુદ્ધિ કરવાની છે. સમયે આપણા સંસારને આપણે બાળીને રાખ કરવાનો છે. આત્માને શુદ્ધ કરતા જવાનું છે. એક સમયે મોક્ષ માર્ગની યાત્રા કરવાની છે. આ નાનકડી 80 વર્ષની જિંદગીમાં કેટલા ભવોના સંસ્કારને બાળવાના છે. આટલી મોટી સાધના જો કરવાની આપણા માથે લમણે લખાયેલી હોય અને તમે એ સમયને આમ કહેવાય ને પ્રમાદમાં અને વિલાસમાં વેડફી નાખો, આ તે કઈ તમારું ડાપણ છે? સાવધાન થાઓ. આજ સુધી ખબર નથી કે આ મનુષ્ય જન્મમાં, હું તમને પૂછું, તમારા જીવનનું સાધ્ય શું? જિંદગી શેના માટે મળી છે તમને? તમને જિંદગી શેના માટે મળી? આમ તમારા જીવનનો લક્ષ્ય શું? શેના માટે જીવો છો? એમ જીવો છો શેના માટે પૂછું છું. પૈસા સાહેબજી. પૈસા એટલે પૈસા મેળવવા માટે જીવો છો કે જીવો છો એટલે પૈસા મેળવો છો? પૈસા માટે જીવો છો કે જીવો છો માટે પૈસા મેળવો છો? પૈસા માટે જીવો છો? તમારો જવાબ તમને પોતાને બરાબર ખબર નથી. જીવો છો માટે પૈસો મેળવ્યા કરો છો. પૈસો મેળવવા માટે તમે જીવતા નથી. હા, તમારા જીવનમાં તાણા વાળાની જેમ વણાઈ ગયું છે એટલે ભ્રમ પેદા થાય કે પૈસા માટે જીવો. હકીકતમાં તમે પૈસા માટે નથી, પૈસા માટે જ જીવો છો ને. અચ્છા, તો પૈસો ખર્ચો છો શું કરવા? હા,
તમને જ ખબર નથી. જીવીએ છે એટલે લાઈફની અંદર ગોઠવાઈ ગયું. સવારે આટલા વાગે ઉઠવાનું, આટલા વાગે ચા પાણી કરવાના, આટલા ગપ્પા મારવાના, ઠીક છે, દેરાસરમાં ધોતી પહેરીને પૂજા કરી આવવાની, પછી બજારમાં જવાનું, પછી ધંધો કરવાનો, હાથ પડે એટલે ઘેર આવવાનું, પછી ટીવી જોવાનું, પછી આમ કરવાનું, રાત પડે ઊંઘી જવાનું, ફરી પાછા સવારે ઉઠો એટલે એ જ સાયકલ ચાલુ. બસ અમારી સાયકલ ચાલ્યા કરે છે. અમારી સાયકલને કોઈ બ્રેક જ નથી અને ક્યાંય વળાંક આવે છે એ અમારે જોવાનું હોતું નથી. અમારે સીધી લીટીની અંદર બસ ચાલ્યા જ કરવાનું. ભલે ને પછી આગળ રસ્તો બંધ થઈ જાય અને દરિયો આવતો હોય, અમારી સાયકલ દરિયામાં જઈને પડે એ અમને મંજૂર છે. અમારે આડું અવડું કાંઈ જોવા વિચારવાનું નથી. હા, શેના માટે જીવો છો? ભગવાન કહે છે લક્ષ્ય બનાવો. આજ પછી આનો સ્વાધ્યાય કરો. જાત સાથે વાતો કરી હતી ખરી કે નહીં? કાલે પરમદાડે જાત સાથે વાતો કરી હતી કે નહોતી કરી? કોશિશ કરી હતી, ભૂલી ગયા હતા. હવે આજથી ચાલુ કરજો. મારે રોજ 10 મિનિટ મારે મારી જાત સાથે વાતો કરવાની અને એ વાતોમાં તમારે તમારી જાતને કહેવાનું છે. અત્યારે મારી પાસેથી તમે સાંભળી લો, અત્યારે મારી પાસેથી સાંભળી લો અને રાત્રે જ્યારે એકલા રૂમની અંદર બેસીને જાત સાથે વાતો કરો ને ત્યારે તમે તમારી જાતને કહેજો આજે મહારાજ સાહેબે એક સંદેશો તને પહોંચાડવાનું કીધું છે. કયો સંદેશો? કે આ જીવનની અંદર તારે અનંત જન્મોના જે કુસંસ્કારો છે એ કુસંસ્કારોને ધોવાની સાધના કરવાની છે. અનંત કાળના જે મનમાં ઘૂસેલા પાપ વાસનાઓના સંસ્કારો છે, રાગ દ્વેષ ને મોહના જે પરિણામો એના સંસ્કાર તારા આત્માએ ઘૂંટ્યા છે ને, તારો આત્મા અનંત કાળથી અવળી ચાલે ચાલ્યો છે, એ અવળી ચાલના જે કુસંસ્કાર અંદરમાં જામ થઈ ગયા છે ને એ બધા જ કુસંસ્કારોની પકડમાંથી તારે મુક્ત થવાનું છે અને આ જિંદગી તારે એના માટે જીવવાની. છેલ્લા શ્વાસ સુધી તારે લક્ષ્ય રાખવાનું કે આ જન્મનું ફળ આ છે. જેટલું શક્ય બને એટલું વધારે ઝડપથી એ અનાદિકાળના સંસ્કારોને તારે ધોવાના છે. ભગવાનની પૂજા પણ એના માટે કરવાની છે. તારે સદગુરુનું વ્યાખ્યાન પણ એના માટે સાંભળવાનું છે. આંબિલનો તપ પણ તારે એના માટે કરવાનો છે. નવકાર પણ તારે એના માટે કરવાના. નવકાર ગણવા માટે તારી જિંદગી નથી. આંબેલ કરવા માટે જિંદગી નથી. માત્ર પ્રભુની પૂજા કરી લેવા માટે તારી જિંદગી નથી. આ તો બધા સાધન છે. આ બધા સાધનોનો ઉપયોગ કરીને તારે અંદરમાં પડેલા જે મોહના સંસ્કાર છે ને એ મોહના સંસ્કારોને તોડી તોડીને ખતમ કરવાના છે. એના માટે આ બધી પ્રક્રિયા છે અને આ કાર્ય કરીને જો તું ગયો ને તો તારી જિંદગી સફળ. અને ગમે તેટલી પૂજા પ્રતિક્રમણ કરવા છતાં પણ આ અનાદિકાળના સંસ્કારોને ધોવામાં જો નિષ્ફળ રહ્યો તો તારી જિંદગી નિષ્ફળ. આજે રાત્રે જાતને કહેજો આ જિંદગીના હે લખો લખો અત્યાર સુધી કેટલા રૂપિયા કોને આપ્યા છે, કોની પાસેથી કેટલા લેવાના બાકી છે, કયા કયા સગાઓની જોડે તમારા કદાચ છે ને 500 સગાઓ હશે, કયા સગા સાથે આપણે કઈ બોર્ડર રાખીને ચાલવાનું છે, કોની જોડે કેટલા સારા મીઠા સંબંધો છે, કોની જોડે બગડી ગયેલા સંબંધો છે, બધું યાદ રહે છે. આજ યાદ નથી રહેતું. રૂપિયા તો સાહેબજી ચોપડામાં લખીએ કે ફલાણા પાસે તો આ ચોપડામાં લખો ને કોણ ના પડે છે. મનના ચોપડામાં લખો. ફરીને કહું, જે વ્યક્તિ આ સંસારમાં અટવાઈ ગયો છે અને જેને હવે અંદર કહેવાય ને જાગૃતિ આવી છે, હવે જેને બચવું છે, આવા જે હળકર્મી લાયક આત્માઓ એમના માટે જ આ ઉપદેશ છે. આ ઉપદેશ બધાના માટે, અહીંયા બેઠેલા બધાના માટે નથી. એટલે જેને ભવસાગર તરવો હોય, જેને હવે સંસારથી છૂટવું હોય, જેને હવે પોતાના આત્માની ઉપર લાગેલો કચરો સાફ કરી નાખવો હોય, એને આ વાક્ય યાદ રાખવાનું. મારી જિંદગી પ્રભુની પૂજા કરવા માટે નથી, આંબેલ કરવા માટે નથી, નવકારવાળી ગણવા માટે નથી, દાન આપવા માટે નથી. મારી જિંદગી અનાદિના દોષોને ખતમ કરવા માટે અને આત્માના શુદ્ધ સ્વરૂપનો ઉઘાડ કરવા માટે આ જિંદગી છે. અનંતકાળના સંસ્કારોનું ધોવાણ કરીને એને સાફ કરવા માટે આ જિંદગી છે. એના ઉપાય તરીકે પ્રભુની પૂજા જરૂરી છે. એના ઉપાય તરીકે નવકારવાળી જરૂરી છે. એના ઉપાય તરીકે આંબેલ જરૂરી છે. પણ આ બધું સાધન મારું અંતિમ લક્ષ્ય આ છે. આ ત્યારે જ શક્ય બને કે આત્માની ઓળખાણ થાય. એટલે હવે આપણા મૂળ વિષય ઉપર આપણે પાછા આવી જઈએ કે આત્મા નામની ચીજ છે કે નહીં, પહેલા એ તો ખાતરી કરીએ. તો એવી તો કોઈ દલીલ આપતા જ નહીં કે આત્મા દેખાતો નથી એટલે કેવી રીતે મનાય, કર્મ દેખાતા નથી એટલે કેવી રીતે
રીતે એને માની શકાય? પૂર્વ જન્મ આપણે જોયેલો નથી, યાદ આવતો નથી, તો કેવી રીતે માની શકાય? પુનર્જન્મની કોઈ ખાતરી નથી, એટલા માત્રથી કેવી રીતે માની શકાય? નથી દેખાતું માટે કેવી રીતે માનવું? એ તો ચર્ચા કરતા જ નહીં, કારણ કે ગઈકાલના પ્રવચનમાં આપણે એ વિષયને ઘૂંટીને ખોલ્યો છે, પુષ્ટ કર્યો છે કે અગ્નિમાં લાકડામાં અગ્નિ દેખાતો નથી, તોય લાકડામાં અગ્નિ છે. પેલું લખોટીનો અવાજ છે, બહાર આવે છે, ક્યાંય છિદ્ર દેખાતું નથી, પણ અંદર છિદ્ર છે. આવી જાતની દલીલો દ્વારા નથી દેખાતું એટલા માત્રથી નથી એવું તો મનાય જ નહીં. અહીંયા આગળ કાર્બન ડાયોક્સાઇડ છે, દેખાતું નથી પણ છે, માનવું જ પડે. અહીંયા ઓક્સિજન દેખાતો નથી પણ છતાં છે, માનવું જ પડે. અહીંયા રોગના વાયરસ આંખેથી દેખાતા નથી તો પણ માનવું જ પડે. અહીંયા ભારતભરના નહીં, વિશ્વના જેટલા પણ વ્યક્તિઓ અવાજ કરે છે એ બધાના અવાજના તરંગો અહીંયા આગળ પથરાયેલા છે, દેખાતા નથી પણ માનવું જ પડે. આવી ઢગલાબંધ વસ્તુઓ એવી છે જે દેખાતી નથી છતાં પણ આપણે માનીએ છીએ. એટલે નથી દેખાતી માટે નથી એ પ્રશ્નનો તો ત્યાં આગળ છેદ ઉડી જાય છે. પણ હવે છે એની ખાતરી શું? છે એની ખાતરી શું થાય? આવો સવાલ થાય તમને? છે કે નહીં આવો મનમાં પ્રશ્ન થાય કે નહીં? આવો પ્રશ્ન થાય કે ના થાય? બક્ષડી ક્યારે થાય? નવરાશ મળે તો થાય. સાચું કે લોકો રાત્રે આવો વિચાર આવે, દિવસે આવે, ઘરમાં આવે કે ફેક્ટરીમાં આવે કે ઉપાશ્રયમાં આવે? હું માનું છું નહીં, ઉપાશ્રયમાં તમને ક્યાં આત્મા યાદ આવે છે? ઉપાશ્રયમાં આપણું કર્તવ્ય મારા સાહેબને વંદન કરવાના, એટલે ઈચ્છામી ખમાસમનો ઈચ્છકાર અબૂડિયો કરી પછખાડ લઈને નીકળી જવાનું. આત્મા ક્યાં યાદ આવે છે? સામાયિક કરવાનું કીધું હોય તો સામાયિક કદાચ કરી લીધું, એની અંદર એક નૌકારવાળી ગણી એક ચોપડી વાંચી લીધી, અડધો પોણો કલાક પસાર થયો એટલે સામાયિક મારીને રવાના થયા. એમાં આત્મા ક્યાં યાદ આવે? આત્મા યાદ આવે? સાચું કેજો. દેરાસરમાં ભગવાનની પૂજા કરો, અષ્ટ પ્રકારની પૂજા કરવાની હોય, અભિષેક કરી દો, કેસર હવે આ આવ્યું, હવે આ આવ્યું, હવે આ આવ્યું, હવે ચૈત્યવંદન કરવાનું, હવે સાત્યો કરવાનો, એ બધું યાદ આવે. પણ હું આત્મા છું અને આ મારો પરમાત્મા શુદ્ધ સ્વરૂપી બન્યો છે, મારો આત્મા મેલો છે, એટલે એના જેવા બનવા માટે, એટલે કે મારા આત્માની અંદરનો મોહનો કચરો સાફ કરીને હું પણ સ્વયં પરમાત્મા બનવા માટે આ પ્રભુની ઉપાસના કરું. આવો આત્મા યાદ આવે છે? આવો આત્મા યાદ આવે છે? ના, નથી આવતો ને. મેં પહેલા કીધું હતું, બાળક ઘરમાં સીધી રીતે ન આવતો ખેંચીને લાવવો પડે. આ વિચાર સીધી રીતે ન આવતો હોય ને તો પ્રયત્ન કરવા પૂર્વક લખી રાખો. ત્યાં જઈને કહેવાય ને તમારી અથવા પૂજાની પેટીની ઉપર કાગળ છે ચિપકાડી દો. વારે વારે મારા વાક્યોને યાદ કરો. મારે ભગવાનની આગળ મારા આત્માને યાદ કરવાનો. મારા આત્માની સાચું કે હું તમને કહું, દર્પણમાં કોઈ દર તમે જોયું છે ખરું? જોયું છે? રોજ જે સાહેબ શું વાત કરો છો? વાત તો તમારું કામ બહુ સહેલું થઈ જશે. સાચું કહો તો દર્પણમાં તમને શું દેખાય? પહેલા તો એક વાત કરું, તમે દર્પણ ને જુઓ કે દર્પણમાં જુઓ? દર્પણમાં. એમાં શું ફરક? દર્પણ ને જુઓ અને દર્પણમાં જુઓ એમાં ફરક પડે કઈ? દર્પણ ને જુઓ ને તો દર્પણને કેટલા ડાઘ લાગેલા છે, દર્પણ ક્યાંથી તૂટેલું છે, દર્પણ ગોળ આકારનું છે કે ચોરસ આકારનું છે, એ બધું દેખાય. દર્પણ ને જુઓ તો આ મેં જે કીધું એ બધું દેખાય. દર્પણમાં ડાઘ લાગી ગયો, ત્રિકોણ છે, ફૂટેલો છે, એ બધું. અને દર્પણમાં જુઓ તો શું દેખાય? આપણે પોતે. હા, પોતે. તો ત્યાં આગળ આરીસો ક્યાં તૂટેલો ફૂટેલો ધ્યાને ના હોય, મારો ચહેરો કેવો? સાચું કહેજો, ભગવાન ને જોવાના કે ભગવાન માં જોવાનું? માં જોવાનું. તમે ભગવાન ને જુઓ કે ભગવાન માં જુઓ? હમણાં તો ભગવાન ને જોઈએ. ગઈકાલ સુધી, આજે સવાર સુધી આપણે ભગવાન ને જોતા હતા. હવે ભગવાન માં જોવાનું તો દર્શન કરતા આવડે. ભગવાન ને જોવાનું ભૂલીને હવે ભગવાન માં જોતા શીખો. સાચું કહેજો, ભગવાનમાં શું કામ જુઓ? તમે આરીસામાં શું કામ જુઓ? દિવાલમાં કેમ નથી જોતા? એમાં દેખાય આપણું. હે? દિવાલ આરીસામાં કેમ જુઓ છો? દિવાલમાં કેમ નથી જોતા? આરીસો કહી દે છે અમે કેવા છે. તો એમ કહો કે આરીસો છે ને ચોખ્ખો છે, એ એમાં પોતાનું આપણું પ્રતિબિંબ છે ને ઝીલે છે. કેમ ઝીલે છે? ચોખ્ખો છે માટે. ઉપર ડાગાડુગી થઈ ગયા તો પ્રતિબિંબ ઝીલે ના ઝીલે. એટલે આરીસો ચોખ્ખો છે એટલે એમાં આરીસો આપણને આપણી વાસ્તવિક જાત બતાવે છે કે તું આવો છે. બરાબર ને? તને અહીંયા આગળ જો કાળો ડાઘ, મેષનો ડાઘ અહીંયા લાગી ગયો છે, માથાનું તેલ છે ને એ અહીંયા આગળ ગાલ ઉપર છોંટી ગયું છે, આ કપડું છે ને એની ઉપર કાળો ડાઘ પડી ગયો છે, તારા માથાના વાળ છે ને લગેર વગર છે, એટલે તું કેવો છે એ આરીસો તને બતાવે છે. તું કેવો છે એ દિવાલ તને નથી બતાવતી. બરાબર છે? આપણે ભગવાન છે ને પરમ પવિત્ર છે, એટલે ભગવાનમાં જયારે આપણી જાતને જોઈએ ને ત્યારે તરત ખ્યાલ આવે આ વિતરાગ છે, મારામાં રાગના ડાઘા દેખાય છે, આ નિરહંકાર
છે, તારામાં અહંકાર છે ને એના ડુંગર ખડકાયેલા અંદર દેખાય છે. આ રાગદ્વેષ વગરનો તું રાગદ્વેષથી ભરેલો છે, આ કર્મ વગરનો છે, એમાં તારી જાતના કર્મના ડાઘ તારી જાત ઉપર દેખાય છે. એટલે ભગવાનમાં તમારી જાતને જોતા શીખો. પ્રભુ તું કેવો, તારી સામે હું કેવો. આ વિચાર ક્યાં ગાડે આવે? ભગવાનની સામે આવે. રાગદ્વેષથી ભરેલા એની સામે જુઓ તો તમારું વાસ્તવિક દર્શન ના થાય, પણ જે રાગદ્વેષ વગરનો છે એની સામે જુઓ ને તો વાસ્તવિક દર્શન થાય. તું કેવો છે, કર્મનો વળગાડ તને વળગેલો છે, અનંત કાળથી તું રખડપટ્ટી કરે છે. તારો આત્મા છે ને એ કહેવાય ને બહુ રાગદ્વેષથી ભરેલો, અહંકાર દોષોથી ભરેલો છે. તારો આત્મા પાપી છે, તારો આત્મા દુરાચારી છે, તારો આત્મા સ્વાર્થી છે. ભગવાનને જોતા જોતા જે દિવસે તમને આવું ફિલિંગ થાય ને એ દિવસે સમજજો કે આજે મને દર્શન કરતા આવડ્યા. જે દિવસે આવી સંવેદના થાય એ દિવસે સમજજો કે મને પ્રભુના દર્શન આજે કરતા આવડ્યા. આજ સુધી મને હજુ પ્રભુના દર્શન કરતા આવડ્યા નથી. ખરેખર કહું, જિંદગી બહુ નાની છે. અહીંયા જે તમને આપું છું ને એ તમને સુધારો લાવવા માટે બતાવું છું. પ્રયત્ન કરજો તો મારા ઉપદેશ સાંભળેલો પણ લેખે લાગશે. કાલથી મારો આ સંકલ્પ, પ્રભુ પાસે જઈશ ત્યારે આ દ્રષ્ટિથી દર્શન કરીશ. કરશો, પ્રયત્ન કરશો તો કંઈક કહેવાય ને થોડા સમય જે હજુ હાથમાં બાકી છે ને એમાં કંઈક બચી શકાશે. બાકી અહીંયા સાંભળ્યું ત્યાં સુધી બહુ મજા આવી. અહીંથી નીકળ્યા એટલે ખંખેરીને ઊભા થયા, કોરા ઠાકોર હતા એવા ને એવા. રોજની જેમ કહેવાય ને આપણી ટૂર ચાલ્યા કરે, એનાથી કઈ આત્માનો ઉદ્ધાર ના થાય. સુધારો કરો, પ્રયત્ન કરવાનો. મને ખબર છે એકદમ વાસ્તવિક દર્શન થતા તો બહુ સમય લાગશે, પણ એ દિશાનો પ્રયત્ન તો આપણો ચાલુ થઈ જવો જોઈએ ને. એટલે આજથી આ સૂત્ર ગોખી રાખવાનું, મારે માત્ર ભગવાનને નથી જોવાના, ભગવાનમાં કૌંસની અંદર મારી જાતને મારે જોવાની છે. બરાબર છે? આનું નામ દર્શન. તો પરમાત્મા છે એ પરમાત્મા છે. પરમ એટલે વિશુદ્ધ બની ગયેલો આત્મા. મારો આત્મા મેલો છે, વિશુદ્ધની અંદર મેલાના ડાઘ દેખાય એટલે હું મેલો છું અને વિશુદ્ધ છે. આ સ્વરૂપની સમજ ક્યારે પડે? આ બધું ભણતા રહીએ, આત્માનું ચિંતન કરતા રહીએ. આત્માના પર્યાયો કેવા છે, આત્માનું મૂળભૂત દ્રવ્ય કેવું છે, દ્રવ્યાસ્તિક નહીંથી આત્મા કેવો, પર્યાયાસ્તિક નહીંથી આત્મા કેવો, આ બધી જ સમજણ પ્રગટી હોય ને તો વાસ્તવિક ત્યાં આગળ એવી ધારામાં ખોવાઈ જવાય કે અંદરના મોહના વિકારો એની મેળે છે ને ખરી પડવા લાગે. એટલે આજે હું આત્મા છું એ સત્યને સમજવાનો પ્રયત્ન કરવો છે. કેવી રીતે ખબર પડે? તો ભગવાન કે આ દુનિયામાં હજારો વસ્તુઓ એવી છે જે દેખાતી ન હોય ને ત્યારે એને તર્કથી માનવી પડે છે. દેખાતી ન હોય ત્યારે તર્કથી માનવી પડે. આત્મા પ્રત્યક્ષ છે. હમણાં એ પ્રત્યક્ષની ચર્ચા નથી કરવી, તર્ક દ્વારા પહેલા પુરવાર કરીએ. ભાઈ ઠંડો પવન આવતો હોય, નજીકમાં ક્યાંક વરસાદ પડ્યો હશે, આવી કલ્પના કરો કે ન કરો? એ કલ્પના વાસ્તવિક હોય કે ભ્રમ હોય? વાસ્તવિક. ઠંડો પવન આ ગરમીના દિવસોની અંદર ક્યાંક ઠંડો પવન આવે છે, ચોક્કસ. અહીંયા નહીં તો થોડેક દૂર પણ ક્યાંક છે ને વરસાદ પડ્યો હશે તો જ ઠંડો પવન આવે. બરાબર છે? કોક ઠેકાણે ધુમાડો દેખાય, સામે આમ દૂર 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 ધુમાડા દેખાતા હોય તો શું કલ્પના કરો? આગ લાગે. અરે પણ આગ તો દેખાતી નથી, કેવી રીતે કલ્પના કરો? ધુમાડા ઉપરથી કલ્પના થાય કે ભાઈ ત્યાં ગાડે આગ લાગી હશે. બરાબર છે? એવી રીતે બહારથી ક્યાંક આમ કહેવાય ને કોકનો બચાવો 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 બચાવોનો અવાજ આવે તો ક્યાંક ત્યાં ગાડે કોક પ્રકારનો ખતરો છે. કોક કહેવાય ને જંગલી જાનવર પાછળ પડ્યું હશે, અથવા તો કોક બે ચાર દુશ્મનો એને કહેવાય ને મારી નાખવા માટે ભેગા થયા હશે. કઈ ખતરો છે ભાઈ? ખતરો છે તમને કેવી રીતે ખબર પડી? બચાવો બચાવો. એને તો બચાવ બચાવ એટલું જ કીધું, ખતરો છે એવી ખબર કેવી રીતે પડી? અવાજ આવે તો અવાજ ઉપરથી તમે કલ્પના કરી કે કંઈક જોખમ છે. બરાબર છે? મતલબ કે આ દુનિયામાં ઢગલા બંધ વસ્તુઓ એવી છે. દાખલા તરીકે તમને કહું, અહીંયા આગળ કોઈક વ્યક્તિ છે ને આજે જેવો દેખાય છે, 15 દાડા પછી જુઓ તો શરીર ઉતરી ગયું હોય તો તમે કલ્પના કરો ભાઈ માંસ ખમણ શરૂ કરી છે શું છે? તમને ખબર નથી. કલ્પના કેવી રીતે કરી તમે? શરીર ઉપરથી કલ્પના થાય. આ કલ્પના કાલ્પનિક હોય છે કે કલ્પના છે વાસ્તવિક હોય છે? વાસ્તવિક. મતલબ કે આ દુનિયામાં ઢગલા બંધ વસ્તુઓ એવી છે જે આપણે નજરે ના જોઈ હોય ને તો પણ તર્ક દ્વારા આપણે કલ્પના કરીએ છીએ. એ કલ્પનાને શાસ્ત્રોની પરિભાષામાં અનુમાન કર્યું કહેવાય.
શાસ્ત્રોની પરિભાષામાં એ અનુમાન કર્યું કહેવાય. અનુમાનથી ખાતરી થાય. તો આપણે પણ અંદર આત્મા છે એવી ખાતરી કરવી છે. કેવી રીતે કરશું? આત્મા અતિન્દ્રિય છે એટલે દેખાતો તો છે નહીં, એટલે આપણે કલ્પના જ કરવાની રહી, અને એ કલ્પના સાચી છે કે ખોટી એને તર્કના માધ્યમે નક્કી કરવાની. તો ભાઈ આ તમે જુઓ છો તો જોનારું કોણ? તમે અત્યારે મારું મોઢું દેખો છો ને, તો મોઢું કોણ દેખે છે? ભાગશાળી મારું મોઢું દેખાય છે? હા હા જાજમ ઉપર બેઠેલાઓને મારું મોઢું દેખાય છે? આ કેમ ખોખારી અવાજ નથી આવતો? હા અચ્છા, એ કોણ દેખે છે? કોણ દેખે છે? અચ્છા, બરાબર. આંખો દેખે નક્કી કે એમાં કોઈને કઈ બીજો જવાબ આપવો છે? આત્મા માની લીધો. અત્યારે તો આત્મા ખાતરી તો થઈ જ નથી. આત્મા નામની ચીજ છે એ તો આપણે છેલ્લે માનીશું કે આત્મા નામની ચીજ માન્યા વગર હવે છૂટકો જ નથી, માટે માનીશું. પણ જ્યાં સુધી બીજા કોઈ પણ વિકલ્પો ઘટતા હોય ને ત્યાં સુધી આપણે બીજા વિકલ્પોના સહારે જે વસ્તુ દેખાતી નથી એવી વસ્તુ માનવાનો ભાર શું કામ ઉપાડવો? એના કરતા સીધી વાત છે, આંખ દેખે છે, આવું માનવામાં કોઈ તકલીફ નથી. શું નથી? આંખથી દેખાય છે. આંખ દેખે છે. આવ હવે જો તમારા પ્રશ્નો ચાલુ થવા જોઈએ. દેખનારું કોણ એટલું જ પૂછું છું. આંખો દેખે છે. અચ્છા, તો હવે મારો સવાલ છે, હું તમને દાવો કરીને કહું છું કે આ આંખ નથી દેખતી, નહીં કીકીઓ નથી દેખતી. કેવી રીતે? કેવી રીતે? હું તમને તર્ક આપીને સમજાવું. હવે જો તમે એમ કહેવાય ઉત્તેજના સાથે પ્રશ્નોની છડીઓ વરસાવો ને તો જ મજા આવે, બાકી આમ ઠંડા ઠંડા બેસી રહો અને હું બોલે રાખું તો બહુ મજા ના આવે. પછી મારો દાવો છે આંખ નથી દેખતી. કેમ નથી દેખતી? હું તમને કારણ આપીને સમજાવું. આંખ ફૂટી ગયા પછી આંખે દેખેલું તમને યાદ આવે કે ના આવે? માનો કે આજે તમે આંખેથી મારો ચહેરો જોયો, આવતીકાલે તમને મોતિયો આવ્યો ને તમે મોતિયાનું ઓપરેશન કરાયું. મોતિયાનું ઓપરેશન કરાયા પછી એ ઓપરેશન તમારું ફેલ થઈ ગયું. આ બાજુ આપણું ધ્યાન અહીંયા શું છે? એ ભલે આવે, આપણે ધ્યાન અહીંયા રાખો. મોતિયાનું ઓપરેશન કરાયું અને એ મોતિયાના અંદર માનો કે ઓપરેશન ફેલ થયું, તમારી આંખ પણ કદાચ છે ને અંદર ક્યાંક સેપ્ટિક થઈ ગયું ને આંખ છે આખી નાખી કાઢી નાખવી પડી. જોયા છે એવા ચહેરા? કોકને આંખનો ડોળો જ આખો નાખો કાઢી નાખેલો હોય, એવું જોયું છે? તો આંખો કાઢી નાખી, હવે ચહેરો યાદ આવે કે ના? મારો ચહેરો શું વાત કરું? કેવી રીતે યાદ આવે? યાદ કેવી રીતે આવે? અરે પણ એક વાત તમે સમજો, મગજ યાદ કરે. યાદ કોણ કરે એ વખતે? યાદ કોણ કરે? આત્મા તો છે જ નહીં. આત્મા છે જ નહીં હમણાં ભાઈ. આત્મા લાવતા જ ના. બેસીને બોલું છું. મન યાદ કરે ને. યાદ કોણ કરે? જોયું તું કોણે? આંખે જોયું ને મગજ યાદ કરે. વાહ ભાઈ વાહ, આ બહુ સરસ. આમ એવું બને ને કે તમે અહીંયા આગળ દાખલા તરીકે કહેવાય ને, અહીંયા આગળ કોઈક નવી વ્યક્તિ આજે આવી છે બહારથી, અમારા કોઈક ભગત આવે અહીંયા ઉભા થયા, તમે એનો ચહેરો જોઈને ગયા તો તમારી ઘરવાળીની યાદ આવી જાય ને એનો ચહેરો કેવો છે? કેમ નહીં? શું વાત કરો છો? તમે અહીંયા પેલા ભગતનો ચહેરો જોઈને ગયા અને તમારી ઘરવાળીની યાદ ના આવી જાય? ના આવે. કેમ ના આવે? કેમ જોયો નથી? હે? ભલે ને, પણ તમે તો જોયું ને, તો એને યાદ ના આવે? અચ્છા, હું એમ કહું કે તમે જેનો ચહેરો જોયો એનો ચહેરો જો તમારી ઘરવાળીને યાદ ના આવે તો આંખે જોયેલું મગજને કેવી રીતે યાદ આવે? તો તમે કનેક્ટેડ છો ને, પતિ પત્ની છો. બસ તો મારે એ જ કેવું છે કે પેંડો ખાધો એને પેંડાનો સ્વાદ આવે, બીજાને યાદ થોડું આવે. તો એવી રીતે આંખે જોયું હોય તો આંખને યાદ આવે, મગજને થોડું યાદ આવે. એટલે એનો મતલબ મગજને યાદ તો આવે છે ને, તો એનો મતલબ એ નક્કી કે જોનારી આંખ નહોતી. એટલું ક્લિયર થઈ. આંખ વડે જોયું મંજૂર, પણ જોનારી આંખ પોતે નહોતી, જોનારું કોક બીજું હતું. મન હતું કે પછીની ચર્ચા કરીએ, પણ એક વાર નક્કી કે જોનારી આંખ તો નથી જ. કેમ? કઈ પ્રોબ્લેમ છે આમાં? જોનારી આંખ નથી. એમ હું તમને પૂછું, અત્યારે તમને દાખલા તરીકે એક વ્યક્તિને છે ને ચશ્માના 10 નંબર છે અને 10 નંબર હોવાના કારણે એને સામે રહેલો કહેવાય ને પેલું એક બેનર છે દેખાતું નથી. ચશ્મા પહેરે તો દેખાય. જોયું કોણે? ચશ્માએ જોયું કે તમે જોયું? પણ ચશ્મા નહોતા પહેરે, તમે તો એના એક છો. ચશ્મા નહોતા પહેરે ત્યારે નહોતું દેખાતું, હવે દેખાવા માંડ્યું તો જોનારું કોણ? ચશ્માના નિમિત્તે જોયું. હા, તો ચશ્માના માધ્યમથી જોયું એ મંજૂર, પણ ચશ્માએ જોયું આવું તો ના જ કહેવાય.
એવી રીતે આંખના માધ્યમથી જોયું એવું તમે કહેતા હો એમાં મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ તમે એમ જ કહો આંખે જોયું, એ તો કેવી રીતે માની શકાય? અને આંખે જ જોયું હોય ને તો જે દિવસે આંખ જાય એ દિવસે જોયેલાની સ્મૃતિ પણ જાય. પછી જોયેલું યાદ ના આવવું જોઈએ, પણ જોયેલું પાછળથી પણ તમને યાદ આવે છે, એનો મતલબ એ કે આંખ જોનારી નથી. અચ્છા, બીજી તમને દલીલ આપું. આંખ જ જુએ છે એમ તમારે કેવું છે? મારો સવાલ છે, એક વ્યક્તિ કોમામાં સરકી ગયો છે, એનેસ્થેસિયા સુંગાડી લીધું છે, અને એ વ્યક્તિ કોમામાં સરકી ગયેલો છે, એની આંખો ખુલ્લી છે. અથવા તો તમારી નજરમાં રોજ એવા દાખલા હશે કે તમારા જ ઘરમાં કોઈ વ્યક્તિ રાત્રે ઊંઘી જાય ને તો એની આંખો ખુલ્લી રહે. આવી વ્યક્તિઓ જોઈ છે ને? તો કોમામાં રહેલી વ્યક્તિ, એની આંખો ખુલ્લી છે, રાત્રે ઊંઘી ગયો છે, એની પણ આંખો ખુલ્લી છે. એની આંખની સામેથી તમે હાથ આમ કરો, પછી જ્યારે જાગે ત્યારે પૂછો તારી આગળ કોણ આવ્યું તું? ખબર નહીં. હા, પણ મને ક્યાં વચ્ચે લાવો? જોનારી કોણ છે? જોનારું કોણ છે? જો જોનારી આંખ હોય તો એ આંખ તો ખુલ્લી જ હતી, એને બરાબર દેખાવું જોઈએ, અને એ જ વસ્તુ એને યાદ પણ રહેવી જોઈએ. અને જો એ આંખ ખુલ્લી આંખે પણ ન દેખાતું હોય તો માનવું પડે કે જોનારી આંખ નથી, જોનારું કોક બીજું છે. બેસે છે? તો હવે મારો સવાલ છે, એક તબક્કે જોનારું કોણ? એ તબક્કે જોનારું કોણ? મગજ. મગજ જોનારું છે? પહેલા મગજ જોનારું છે કે નહીં? એક વાત સાંભળો, મગજ જોનારું છે કે નહીં એની ચર્ચા કરતા પહેલા બીજી એક ચોખવટ કરી લેવી બહુ જરૂરી છે. ભાઈ, શરીર અને મગજ એક છે કે જુદા છે? સંકળાયેલું અલગ વાત. સંકળાયેલું નો અર્થ છે સંકળાય કોણ? જે બે જુદા હોય એને સંકળાવવાનું. એક જ હોય એને તમે તમારી સાથે સંકળાયેલા છો એમ કહેવાય. તમે ઘરવાળી જોડે સંકળાયેલા છો એવું બોલાય, પણ તમે તમારી જોડે સંકળાયેલા એવું બોલાય? મારા બે હાથ જોડેલા બોલાય, પણ મારો આ હાથની જોડે જોડેલો છે એવું બોલાય? સંકળાયેલા છે એવું બોલો, એનો મતલબ છે કે બે જુદા છે. એક જ છે. અચ્છા, એટલે શરીર થાકે એટલે મન થાક્યું કહેવાય ને? અચ્છા, શરીર થાકે એટલે મન થાક્યું કહેવાય ને? અચ્છા, તો ઘણીવાર શરીર માંદું પડે એટલે મન માંદું પડ્યું કહેવાય ને? એટલે શરીરમાં એવું કઈ નહીં. મન સાજું હોય તો વિતરાગ ભગવાનને રોગ ના આવે? તો પછી એમનું મન સાજું છે કે માંદું છે? મન સાજું છે કે માંદું છે વિતરાગ ભગવાનનું? આવે એટલે જ કહું છું, ભણો બધું. તો મારો સવાલ એ છે, કેટલાક લોકો એમ કહેતા હોય શરીરમાં બેચેની હોય ને, શરીર અસ્વસ્થ હોય, શરીર અસ્વસ્થ હોય ને તો મનથી ફ્રેશ હોય. આવું બને કે ના બને? તો એ કે શરીર માંદું છે પણ હું અંદરથી સ્વસ્થ છું. અને ઘણીવાર એવું બને કે શરીર સ્વસ્થ હોય તો મનથી બેચેન હોય. આવું બને કે ના બને? આવું ક્યારે બને? શરીર અને મન એક હોય તો બને કે શરીર અને મન બે જુદા હોય તો બને? ઘણીવાર કે શરીરમાં મજા નથી પણ હું સ્વસ્થ છું. આવું બને ને? શરીરમાં મજા ના હોય, આજે આમ કહેવાય ને તાવની અસર હોય કે ક્યાંક આમ થોડી ભૂખ લાગી હોય એટલે શરીર આમ કહેવાય ને સાથ નથી આપતું, પણ હું સ્વસ્થ છું. આવું બોલો. અચ્છા, અને ઘણીવાર શરીર સ્વસ્થ હોય, નખમાં રોગ ન હોય, આખા શરીરનું ચેકઅપ કરાવ્યું હોય ને, કોઈ જગ્યાએ પેલું MRI કરાવી દીધું એટલે ઝીણામાં ઝીણો પણ ફોલ્ટ નથી, અંદર શરીર એકદમ સ્વસ્થ છે, અને તોય કે હું અંદરથી બેચેન છું. એવું વિચારનાર કોણ છે? એટલે ભાવ ઉભો કરનારું કોણ? એ ભાવ કોને થાય છે પૂછું છું. મનને ને, એટલે શરીરને નહીં, શરીરને નહીં અને મનને નહીં. એટલે આના દ્વારા હું અત્યારે એટલું જ પુરવાર કરવા માંગુ છું કે શરીર અને મન બે એક છે કે જુદા છે? જુદા છે. શરીર અને મન બે એક છે કે જુદા છે? બે વસ્તુ જુદી છે. એક છે કે જુદા? જુદા. મંજૂર? હા. શરીર અને મન એક કે જુદા? જુદા. શરીર અને મન બે જુદા છે. પહેલા આટલું ક્લિયર કરી આગળ મારે તમને જે સમજાવવાનું છે ને એની અંદર ભેળસેળ ના થઈ જાય ને એટલા માટે આ સમજણ ક્લિયર કરવી જુદી. અચ્છા, શરીર અને મન બંનેને એક કહેશો ને તમે? શરીર અને મન, ભાક્ષાળી, શરીર અને મન બેને એક કહેશો તો આ શરીરથી ચાલીએ તો પેલા ઉપાશ્રય પહોંચી જવાય. હવે શરીર એકલું મન ચાલવા માંડે, મન ચાલે તો ત્યાં આગળ ઉપાશ્રય પહોંચી જવાય ને? ભાવ ઉભો થઈને ના નથી કહેતો શરીર ને મન બે એક જ વસ્તુ. એનો મતલબ એ, દાખલા તરીકે તમારું નામ શું ભાઈ? હા, જસુભાઈ. તમારા બાપાનું નામ શું? ઠાકરસિંહ.
જસુભાઈ અહીંયાથી ત્યાં ગાડે પહોંચ્યા આવું કહેવાય, અને ઠાકરસિંહભાઈના દીકરા ત્યાં પહોંચ્યા આવું કહેવાય ને? કેમ બંને કેમ કહેવાય? બંને વ્યક્તિ એક જ છે તો બેમાંથી ગમે તે બોલાય. જસુભાઈ ગયા આમ પણ બોલાય અને ઠાકરસિંહભાઈના દીકરા ગયા આમ પણ બોલાય, બરાબર છે? કારણ કે બંને વસ્તુ એક જ છે. તો મારું શરીર આમ ચાલે એટલે તમે કોને? મહારાજનું મન ચાલ્યું. મન ચાલ્યું કે શરીર ચાલ્યું? શરીર. અને શરીર ચાલે તો ત્યાં પહોંચી જવાય, મન ચાલે તો ત્યાં પહોંચી જવાય ને? કેમ ન પહોંચાય? બંને જો એક જ હોય, બંને જો એક જ હોય તો શરીર ચાલવાથી ત્યાં પહોંચાય, એમ મન ચાલવાથી પણ ત્યાં પહોંચાય. શરીરે ખાવાથી જેમ પેટ ભરાઈ જાય એમ મન ખાવાથી પણ પેટ ભરાઈ જાય. શરીરે ખાવાથી જેમ શરીરમાં લોહી વધે એમ મને ખાવાથી મને શરીરમાં લોહી વધી જવું જોઈએ. બે એક જ છે. હા, શું? મનથી અનુભૂતિ થાય એની મારી કોઈ અનુભૂતિ શેનાથી થાય એમ નથી પૂછતો. અનુભૂતિ કરનાર કોણ છે એટલું જ પૂછું છું. શેનાથી થાય એ મારો પ્રશ્ન નથી, કરનાર કોણ છે એટલો મારો પ્રશ્ન. આ પદાર્થને છે ને થોડો ઝીણવટથી જો મગજમાં ક્લિયર કરશો ને તો જ આત્મા સુધી પહોંચાશે. અહીંયા જો તમે ગોથા ખાધા કરશો ને તો આત્માને પામવાનું બહુ કઠિન થઈ જશે. એટલે આત્માની નજીક લઈ જવા માટેનો અત્યારે આ એક કહેવાય ને તર્કોના માધ્યમથી પુરુષાર્થ કરું છું. આટલું એક ચિત્ર મગજમાં ક્લિયર થવું જોઈએ. જોનારી આંખ નથી, જોનારું શરીર નથી, જોનારું મગજ પણ નથી, અને કોક તો જુએ છે નક્કી જ છે. તો શરીર જુએ છે, મન જુએ છે, આંખો જુએ છે, શરીર ખાય છે, પગ ચાલે છે. આ કરનારી ક્રિયા કરનાર કોણ છે એ ચિત્રને આપણે સૌથી પહેલા છે ને ક્લિયર કરવું પડશે. અરે સાહેબજી, આપણે ઉપવાસ કરીએ એટલે કહીએ ને શરીર સાથ નથી આપતું, મન મક્કમ છે. હું એ તો કહું છું, એટલે મારી પાસે તો ઢગલો દાખલાઓ છે. એટલે તમારા મનમાં એક ચિત્ર પહેલા ક્લિયર થાય કે શરીર અને મન એક છે કે શરીર અને મન જુદા છે. આટલું ક્લિયર કરો એટલે હું થોડો આગળ ચાલું. શરીર અને મન જુદા છે કેટલીક વ્યક્તિઓએ માની લીધું. હજુ કોઈને મગજમાં ક્લિયર ના હોય તો એ પહેલા મને પૂછી લે, પછી આવતીકાલે ચર્ચા અત્યારે 10 વાગી ગયા એટલે અટકાવવી પડશે. આવતીકાલે જ્યારે આ ચર્ચા ઉખેડું ત્યારે નવેસરથી પાછો એ પ્રશ્ન ના આવવો જોઈએ. મારા શરીર ને મન એક છે એટલે અહીંયા ક્લિયર થાય એટલે આપણે આવતીકાલે શું થોડા આગળ વધી શકીએ. એ શરીર અને મન બે એક છે કે જુદા છે? જવાબ આપો ને યાર, મજા આવે. જુદા જુદા. હવે એમાં કોઈને મનમાં ગરબડ હોય, ભ્રમ હોય તો પૂછી લો. એમાં કોઈને મનમાં ગરબડ હોય, ભ્રમ હોય તો પૂછી લો. શરીર અને મન એક કે શરીર ને મન જુદા? ભ્રમ નથી ને તમે ના પૂછો એટલે સમજી લો કે મગજમાં બેસી ગયું છે. હા, એમની ભૂમિકા તો જુદી જુદી છે ને સાહેબ. તો પૂછો ને શું પૂછવા ઊભી થઈ? મને પૂછો, ફરી જવાબ આપો. શું ખબર નહીં પડતી? કેમ ખબર નથી પડતી કહું? કારણ કે આજ સુધી મન છે ને ભોગ વિલાસમાં એવું ચકચૂર બન્યું છે કે આ અંદરની દુનિયામાં શું ગતિવિધિઓ ચાલે છે ને એ દિશાની અંદર ક્યારેય વિચાર કરવાનો પ્રયત્ન જ નથી કર્યો, અને માટે મોહમૂટ બનીને સંસારમાં જીવો છો. જો આ બધું અવલોકન ચાલતું હોય ને, શાસ્ત્રો ભણીને આવી બધી અનુપ્રેક્ષા થતી હોય તો ખરેખર હું કોણ છું ખરેખર બહુ વેદના સાથે કહું, બહુ જ વેદના સાથે કહું, તમારી દશા એટલી બધી ખરાબ છે કે તમે પોતે કોણ છે ને એનું જ ભાન નથી. તમે પોતે કોણ છો ને એનું જ તમને ભાન નથી તો તમે આ માર્ગને સમજી કેવી રીતે શકો? એકવાર અંદરથી ક્લિયર થઈ જવું જોઈએ. હું આત્મા છું, આ શરીર કરતા જુદો છું, ક્યાંકથી આવ્યો છું ને ક્યાંક જવાનો છું. આ દુનિયા તો કર્મના ઉદયથી મળેલી છે, એની સાથે મારે કાંઈ લેવા દેવા નથી. આજે મળ્યું કાલે છૂટી જવાનું છે. એમાં મમતા કરવાથી મારા આત્માને કોઈ ફાયદો નથી. મારે મારી જાતને બચાવી લેવાની. એકવાર હું આત્મા છું આટલી સમજણ અંદર દ્રઢ થાય ને તો આમાં તમારો પ્રવેશ થશે. હજુ ખરેખર તમે કોણ છો તમે તમારી જાતને જ ઓળખી નથી. આમાં એવા અટવાઈ ગયા છો કે એની એ સંદર્ભમાં વિચાર કરવા જેટલી તસ્દી પણ તમારી લેવાની તૈયારી નથી. તમારા આત્માનું ઠેકાણું કેવી રીતે પડે? આજની આ પાછળ કરેલી જે ચર્ચા આંખવાળી, શરીર અને મનવાળી, એ ભૂમિકાને અછળતી આવતીકાલે આપણે ફરી યાદ કરી લઈશું. એટલે તમને મગજમાં આજે થોડું વિચારજો, આગળજો. આની આ ચર્ચા આવતીકાલે ફરી એકવાર આપણે કરીએ એટલે થોડો બધો સ્પષ્ટ થશે અને તમને જવાબ અત્યારથી આપી દઉં. આના અંતે એક વસ્તુ એવી ક્લિયર થશે કે જોનારી આંખ નથી, ખાનારું મોઢું નથી,
ચાલનારા પગ નથી, વિચાર કરનારું મન નથી, આ બધું જ કરનાર તત્વ કોઈક જુદું જ છે અને કોક તત્વ જે છે ને એનું જ નામ આત્મા છે. આપણે અંતે ત્યાં પહોંચીશું, પણ સમજીને ક્લિયર કરતા કરતા જઈએ એટલે આવતીકાલે કોઈ ગૂંચવાડા નવા અંદર ઉત્પન્ન ના થાય. માટે આ વિચારને થોડીક આગળ કરી અને પછી એના કહેવાય ને વ્યવસ્થિત રીતે પ્રશ્નોત્તરી દ્વારા આજે એક પદાર્થ હવે ઉપાડ્યો છે ને તો ક્લિયર કરી દેવો જોઈએ, હું આત્મા છું અને ખરેખર આ દેખાતી જળ દુનિયા એ આત્મા કરતા જુદી છે અને આ દુનિયામાં અનુભવ કરનારી જો કોઈ ચીજ હોય તો એ અંદર રહેલો આત્મા છે. અત્યારે શરીર અને આત્મામાં મેં ભેળસેળ કરી નાખી છે. હું જેને હું સમજુ છું ને એ હકીકતમાં હું તો કોઈક હું માનું છું એના કરતા જુદો જ છે. આ એક સત્યને આવતીકાલના પ્રવચનમાં આપણે સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરશું અને આ બધું જો સમજાઈ જાય ને તો ભગવાન કહે છે મિથ્યાત્વના અંધારા છે ઉલેચાવા માંડે. આવું જીન શાસન પામ્યા પછી કમસે કમ જો આ ભૂમિકા પ્રગટી જાય ને તોય આપણો મોક્ષનો માર્ગ છે ને ક્લિયર થઈ જાય. એટલે આત્માને સમજવા માટે આજે મગજને થોડી કસરત આપજો. હજુ એની અંદર જે પણ સવાલો પેદા થાય આવતીકાલે કરી લેજો તો આત્માને ઓળખી અને એ પ્રભુના માર્ગમાં આપણે આગળ વધવામાં સફળ બનીએ. એ જ અંતરની મંગલ કામના. ધન્ય જય વાણી.